નમસ્કાર મિત્રો, આજે આપણે મુલ્લા નસરુદ્દીનની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ચાદરનું રહસ્ય. રાત ઘેરાતી જતી હતી. ઠંડી હવા ચાકુની ધારની જેમ ચૂભી રહી હતી. સન્નાટો તો જાણે એવો હતો કે દૂર દૂર સુધી ભસી રહેલા કૂતરાઓનો અવાજ પણ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો. દરેક જણ ઠંડીના કારણે પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. નસરુદ્દીન મોડી રાત સુધી પોતાના આંગણામાં બેઠા બેઠા ચા પી રહ્યા હતા. આકાશમાં વાદળો હતા અને પવન એટલો ઠંડો હતો કે હાડકાં થીજાવી દે. ઊંઘના કારણે ઝોકા આવતા તેઓ ઉઠીને પોતાના ઘરમાં સૂવા માટે ગયા અને બજારમાંથી બહુ મસ્ત ખરીદેલી પોતાની ચાદર ઊંઘીને સૂઈ ગયા. ચાદર ખૂબ જ ગરમ હતી અને એમની પસંદગીની હતી. થોડી વાર પછી ઠંડી વધતા તેમણે ચાદર ખેંચવાની કોશિશ કરી, પરંતુ હાથ ખાલી જ રહ્યો. તેમણે ફરી કોશિશ કરી, પરંતુ ફરી પણ એવું જ થયું. પછી તેમણે જાગીને જોયું તો ચાદર જ નહોતી. તેઓ ચોંકીને બોલ્યા, અરે આ શું થયું? લાકડાની બારી ખુલ્લી હતી અને એમાંથી ઠંડો ઠંડો પવન આવી રહ્યો હતો. નસરુદ્દીને આખા રૂમમાં તપાસ કરી પણ ક્યાંય ચાદર ન મળી. પછી એમને થયું કે નક્કી કોઈ ચાદર ચોરી ગયું હશે. એમણે પોતાની પત્ની ફાતિમાને જગાડી. તે બહુ ઘેરી ઊંઘમાં હતી. નસરુદ્દીને પોતાની પત્નીને જગાડતા કહ્યું કે જાગો જાગો ફાતિમા. ફાતિમાએ આંખો ચોળતા ચોળતા કહ્યું કે શું થયું? આવી ઠંડીમાં શું આફત આવી ગઈ? ચાદર. એમણે ગંભીર સ્વરમાં કહ્યું, મારી ચાદર કોઈ ચોરી ગયું ફાતિમા. ફાતિમાએ કહ્યું, અરે મૌલાના, આટલી રાતમાં કોણ ચાદર ચોરવા આવે? નક્કી ક્યાંક પડી હશે. ના ના, મને નક્કી ખબર છે કે મેં ચાદર ઊંધેલી હતી. ચોર હજી બહુ દૂર નહીં ગયો હોય. ચાલો બહાર જઈને તપાસ કરીએ. ફાતિમાએ પ્રકાશનો દીવડો પ્રગટાવ્યો અને નસરુદ્દીનની પાછળ પાછળ બહાર આવી. બંને જણ આંગણામાં ઊભા હતા. અંધારી રાતમાં ઠંડી હવા તીરની જેમ ચાલી રહી હતી. નસરુદ્દીને ધીમા સ્વરમાં કહ્યું, જો ફાતિમા, જો ચોર અહીં આજુબાજુ ક્યાંક ચાદર ઓઢીને સૂઈ રહ્યો હોય તો આપણે સમજવું જોઈએ કે એ બિચારો ગરીબ છે, એટલે આપણે એને પરેશાન ન કરવો જોઈએ. ફાતિમાએ ભવા ચડાવીને કહ્યું, અને જો એ ભાગી ગયો હોય તો? નસરુદ્દીને આત્મવિશ્વાસથી કહ્યું કે જો એ ભાગી ગયો હોય તો આપણે સમજવું કે તે બહુ આળસુ છે. તે ચોરી કરવામાં મહેનત નથી કરતો, એટલે તો એની પાસે આવી ઠંડીમાં ઊંઘવા માટે એક ચાદર પણ નથી. બંને જણાએ આંગણાની બહાર આવી ગયા હતા. આજુબાજુમાં ઝાડીઓમાં જોઈ રહ્યા હતા. ત્યાં કોઈનો ખાંસવાનો અવાજ આવ્યો. નસરુદ્દીને કહ્યું કે સાંભળ, અહીંયા કોઈક છે. તેઓએ નજીક જઈને જોયું તો એક વ્યક્તિ ચાદર ઊંધીને સૂઈ રહ્યો હતો. ફાતિમા સમજી ગઈ હતી કે ચોર હજી અહીં સૂઈ રહ્યો છે, પરંતુ નસરુદ્દીનના મગજમાં તો ઘોડાની જેમ વિચારો દોડી રહ્યા હતા. તેઓએ કહ્યું કે જો ફાતિમા, આ ચોર બિચારો ગરીબ છે એટલે તો અહીં સૂઈ રહ્યો છે. ફાતિમાએ કહ્યું, તો હવે શું કરો છો? ચાદર લઈ લો. ત્યારે નસરુદ્દીને કહ્યું, શું વાત કરે છે? જો ચાદર લઈ લઈએ તો બિચારો આવી ઠંડીમાં ઠૂંઠવાઈને મરી જાય. પછી ફાતિમાએ કહ્યું કે તો ઠંડી હવે વધી રહી છે તો ચાલો ઘરે. બંને જણા ઘેર આવ્યા. ફાતિમાને ગુસ્સો પણ આવી રહ્યો હતો અને હસવું પણ આવી રહ્યું હતું. અને નસરુદ્દીને કહ્યું, જો ફાતિમા, દરેક વાતનો હલ શાંતિથી અને સમજદારીથી આવે છે. ફાતિમા બોલી, શાંતિથી? ચોર ચાદર લઈને ગયો છે? ચોર ચાદર લઈને ચોરી ગયો છે અને તમે એને સુવા દો છો? નસરુદ્દીને હસીને કહ્યું, હોઈ શકે છે કે એ દુઃખી માણસ હોય. જો એ ખરાબ માણસ હોય તો ચાદર લઈને ભાગી ન ગયો હોત. ફાતિમાએ માથું હલાવીને કહ્યું કે મૌલાના, તમને આ દુનિયામાં કોઈ ના સમજી શકે. બીજા દિવસે સવારે જ્યારે ઝાડીઓમાં બંને જણાએ જઈને જોયું તો ત્યાં ચોર પણ નહોતો અને ચાદર પણ નહોતી. ચોર ચાદર લઈને ગાયબ થઈ ચૂક્યો હતો. ફાતિમાએ હસીને કહ્યું, જોયું, એ ચોર જ હતો અને ચાદર લઈને ભાગી ગયો. ત્યારે નસરુદ્દીને પોતાનું માથું પકડી લીધું.